નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવાર પોતાના માર્ક જોઈ શકશે। તો ઉમેદવારના પોતાના માર્ક જાહેર કરવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, માર્ક કેવી રીતે ચેક થશે અને એનસીસીના અને સ્પોર્ટના માર્ક આમાં ગણાશે કે ક્યારે ગણાશે તેની સંપૂર્ણ ચર્ચા આજે આપણે કરવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે જોઈ પોલીસ ભરતી ઉમેદવારના માર્ક જાહેર। ઉમેદવાર પોતાના માર્ક કેવી રીતે જોઈ શકશે? એનસીસી અને સ્પોર્ટના માર્ક ક્યારે આવશે એમાં જોઈએ આપણે તો ઓફિશિયલ વેબસાઇટ છે લોકરક્ષક ભરતી બોર્ડની, જેની વેબસાઇટ છે gprb.gujarat.government.in। તો એમાં છે 15/6/2025 રોજ યોજાયેલ લેખિત પરીક્ષાનો ગુણ જાહેર કરવા બાબત 30/7/2025 રોજ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે। તે અંગે રૂબરૂ અથવા પોસ્ટમાંથી વાંધા અરજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતા કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી। તો વિદ્યાર્થી મિત્રો, વાંધા અરજીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલો નથી। તો ત્યાર પછી આપણે જોઈએ 15/6/2025 રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો પોતાના ગુણ માટે અહીં ક્લિક કરો। જીપીઆરબીની વેબસાઇટ ખોલશો એટલે તેમાં લિંક આવશે, એ લિંકમાંથી તમારે માર્ક જોઈ શકાશે। ત્યાર પછી આપણે બીજું જોઈએ, અહીં ક્લિક કરવાની છે એટલે પોતાની વેબસાઇટ ભરતી બોર્ડની વેબસાઇટ ખુલશે। ત્યાર પછી આવું એક વિન્ડો ખોલશે, એમાં રોલ નંબર નાખવાના છે, ત્યાર પછી કન્ફર્મેશન નંબર નાખવાના છે અને બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી કેપ્ચા કોડ આવશે, એ કેપ્ચા કોડ નાખીને લોગિન કરશો એટલે તમે માર્ક તમારા જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે માર્ક જોઈ શકાશે। ત્યાર પછી આપણે જોઈ તો કે આમાં સ્પોર્ટ અને એનસીસીના માર્ક નથી, એ ડીવી વખતે એડ થઈને આવશે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે એનસીસી અને સ્પોર્ટના માર્ક આપેલા નથી, જેટલા પાર્ટ એ અને પાર્ટ બીમાં થાય છે તેટલા માર્ક આપેલા છે। તો ડીવી વખતે એડ થઈને જ્યારે આવશે લિસ્ટ, ત્યારે સ્પોર્ટ્સ અને એનસીસી સી સર્ટિફિકેટના માર્ક જાહેર થશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કેવી રીતે માર્ક જોઈ શકાશે। તો મળીએ હવે એક બીજા વિડીયો સાથે।